વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં ભાજપના મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલને વારંવાર ખાંસી થઈ રહી હોવાના કારણે તેમના સાથી કાઉન્સિલરોએ તેમનું અપમાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે છેલ્લા 2 દિવસથી પાલિકાના બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ રહી છે। ત્યારે આજે બજેટ અંગેની સામાન્ય સભાનો 3જો દિવસ હતો, જેમાં તમામ કાઉન્સિલરો આ સભામાં હાજર રહ્યા હતા। જ્યાં ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલની તબિયત ખરાબ હોવા છતાં સભામાં હાજર રહ્યા હતા। જોકે તેઓની તબિયત ખરાબ હોવાના કારણે તેઓને વારંવાર ખાંસી થઈ રહી હતી, જેને લઈને તેમની આસપાસ બેઠેલા તેમના જ ભારતીય જનતા પાર્ટીના સાથી કાઉન્સિલરોએ તેમનું અપમાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં તેમના સાથી કાઉન્સિલરોએ તેમને અન્ય જગ્યાએ બેસવા કહ્યું હતું। સાથી કાઉન્સિલરોની આ ટિપ્પણીના પગલે નારાજ થયેલા કોર્પોરેટર સ્નેહલ પટેલ પક્ષના દંડક અને પક્ષના નેતાને જાણ કરીને સભા છોડી ઘરે જવા રવાના થયા હતા। સભાની અંદર ખાંસી મને 4-5 દિવસથી તબિયત બગડેલી છે, છતાં પણ હું આવું જ છું બજેટની અંદર, પણ ખાંસી મને થાય છે એટલે અમારા બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો, આ કરો, આટલી બધી ખાંસી થાય છે। નીતિનભાઈ કે પેલી સામેની ખુરશી પર જતા રહો, પણ ખાંસી કુદરતી છે, મને પણ ના જ ગમતું હોય, પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી। હવે એમને ના ગમતું હોય તો હું સભાથી નીકળી જાઉં। હવે એમને ના ગમતું હોય, બાજુ ખાંસી થતી હોય તો કંઈ વાંધો નહીં, હું નીકળીને ઘરે જઈશ। જવાબદાર છે એટલે તો 3 દિવસથી જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી છતાંય આવું છું। ના, મેં અમારા દંડકને જાણ કરી છે અને હું નીકળું છું। બહાર નીકળવાનું કોને કીધું? ખાંસી થાયા કરે છે ને બાજુમાં બોલ કરે ખાંસી ખાવ છો તો પછી હું નીકળું જ, પણ બીજું તો કોઈ રસ્તો નથી મારી પાસે। આ સમગ્ર બનાવમાં કોર્પોરેટર સ્નેહલ પટેલે સાથી કોર્પોરેટરો ઉપર અનેક આક્ષેપો કર્યા હતા, જેને લઈને કોર્પોરેટર નીતિન ડોંગાએ શું કહ્યું સાંભળો। પાણી પી લો, તમે સામે જતા રહો એવું કહી રહ્યા છે કે બીજી જગ્યા ચેન્જ કરો એવું તમે મેં નથી કોને કીધું? મને નથી ખબર। એ તમારું નામ લઈ રહ્યા છે શું? તમારા અને મનીષભાઈ પર એવો આક્ષેપ છે કે તમે એમ કીધું કે આ જગ્યા પરથી અલગ બીજી જગ્યા પર બેસી જાઓ। ના, બેનને મેં એવું કીધું કે બેન એસીનો બ્લો તમારા માથા પર આવે છે એટલે તમે મારી જગ્યા પર આવી જાઓ, સામે જતા રહો નહીં કીધું। તો કાઉન્સિલરને આ રીતે એમને એવું લાગ્યું કે એમનું અપમાન થયું? ના, હવે હું તો એની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કીધું ભાઈ બ્લો તમારા માથા પર આવે છે, તમને શરદી થશે એટલે તમે અહીં આવી જાઓ। બેને અલગ લઈ લીધું એવું છે, એવું લાગે? બિલકુલ। શું લાગે છે તમને? શું આપ કોને, આપને શું લાગ્યું? બેને શું લઈ લીધું? અમે તો એને સ્વાસ્થ્ય માટે એવું કીધું બેન તમારા માથા પર બ્લો આવે છે, તમે એસી બંધ કરવાનું કહે છે તો તમને ઠંડી લાગતી તમે મારી જગ્યા પર આવજો, હું તમારી જગ્યા પર આવી જાઉં। બેને અંદર રજૂઆત કરીને બહાર નીકળી ગયા? ના, એ મને નથી કેમ બહાર નીકળી ગયા। જ્યારે આ મામલે પક્ષના દંડક શૈલેષ પાટીલે તલસ્પર્શી તપાસ કરી અને 3 નગરસેવકને બોલાવી અને મીટિંગ કરીશું તેમ જણાવ્યું હતું। એમની રજૂઆત એવી હતી કે મને ફોન આવ્યો ચાલુ સભામાંથી કે તબિયત નથી સારી, એટલે હું થોડોક ઘરે આરામ કરવા જઉં છું, એટલે મેં પરમિશન આપી કે ભાઈ તમે જાઓ, તબિયત નથી સારી એટલે એ ઘરે જવા નીકળતા હતા। એટલે મેં પૂછવા આવ્યો કે શું થયું છે તમને? એમ શું માનો છો આપના જે નગરસેવકને જે તકલીફ હતી ખાંસીને લીધે, અન્ય નગરસેવકે એમને અપમાન કર્યું છે તેવી વાત છે? ના, એટલે મને હમણાં જસ્ટ વાત જ ચાલતી હતી અને તમે લોકો આવ્યા છો એટલે હું પૂછવા માટે જ એમને ખાસ આવે છે કે તબિયતનું શું વધારે છે કે શું થયું છે એમ, એટલે ઘરે જવું હોય તો હું વ્યવસ્થા કરી આપું ઘરે જવાની એમ। પણ આ રીતનું અપમાન થયું છે? એ અપમાન તમારા માધ્યમથી અત્યારે મને ખબર પડી છે, અત્યારે મને એવું કશું ખબર જાણવા પડ્યું નથી કે શું થયું છે એમની સાથે। જે કાઉન્સિલરે અપમાન કર્યું છે એવું કેવું છે એમનું કે એમને સ્વાસ્થ્ય લઈને અમે એવું કીધું છે, એવું કેવું છે? એટલે હું પૂછું છું ને અમને, એટલે પૂછીને અમે આગળની જોઈશું કે હવે જેને વાત કરી છે તમે કહો છો તો અમે એમને બીજી જરા સાંભળીશું। કેટલું યોગ્ય કહેવાય? એટલે એ જ છે ને, અત્યારે જાણીશું ને અમે તો એ તો। જ્યારે સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ આ મામલે તેઓને કંઈ જ ખબર નથી અને આ સમગ્ર પક્ષનો વિષય હોવાનું જણાવ્યું હતું। મને કંઈ ખ્યાલ નથી, હું તો હમણાં જ બહાર આવ્યો એટલે હવે અંદર જઈને પૂછું છું અને અલ્ટિમેટલી એ નેતા અને દંડકશ્રીને પૂછીને જે કરવાનું હોય એ લોકોએ કરવાનું હોય, જે સભાસદો મિટિંગમાં બેઠા હોય એ લોકોએ। સર, તમને શું જાણ થઈ અંદરથી? તમે બહાર આવ્યા છો? હું બીજા કામ માટે આવ્યો, મારે એક દંડકશ્રીને એક વાત કરવાની છે, એ મેસેજ મારે પહોંચાડવાનો છે, એના માટે હું બહાર આવ્યો છું। મને આ વિષયની બહાર આવ્યા પછી જ જાણ થઈ મીડિયા। શું જાણ થઈ? કંઈક બેનને બહુ ખાંસી આવે છે એટલે બહાર આવ્યા છે એટલું ખબર પડી છે, એટલે હવે એકચ્યુઅલ શું છે એ ખ્યાલ નથી મને। સભાસદોએ એમનું અપમાન કર્યું છે તેવું બેનનું કેવું છે? હવે એ મને આખા વિષયની કોઈ જાણ નથી, બરાબર, એટલે હું એમની જોડે વાતચીત કરીશ કે શું છે, પણ તેમ છતાં પણ આ પક્ષનો વિષય છે
એમાં મ્યુનિસિપલ સેક્રેટરીનો કોઈ રોલ નથી હોતો. પક્ષના નેતા દંડક છે, હોદ્દેદારો છે, એમને એ રજૂઆત કરે અને પક્ષ લેવલે એ વિષય નવું નિરાકરણ લાવે. હું આમાં કશું જ કોમેન્ટ ના આપી શકું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.